રાજકોટમાં હવે સરકારી બેંકો પણ સુરક્ષિત નથી। ઇન્ડિયન બેંકમાંથી કરોડોના સોનાની ભેદી ચોરી સામે આવી છે। ઇન્ડિયન બેંકના સ્ટ્રોંગ રૂમમાંથી 1 કિલો સોનું ગાયબ થઈ ગયું। ઇન્ડિયન બેંકમાં ગોલ્ડ લોન પેટે મૂકેલું સોનું ચોરાઈ ગયું છે। માર્ચમાં ઓડિટ દરમિયાન ચોરીની જાણ થવા છતાં પણ કાર્યવાહી ન કરવામાં આવી। 3 મહિના પહેલા પોલીસમાં અરજી કરવામાં આવી હતી અને તપાસમાં ચોર ન મળતા હવે એફએસએલ આ મામલે તપાસ કરી રહ્યું છે। બેંકના 7 જેટલા કર્મચારીઓને એફએસએલ ટેસ્ટ કરાવવામાં આવશે। બેંકમાં ગીરવે મૂકેલું તમારું સોનું પણ હવે સુરક્ષિત નથી। આ ઘટના રાજકોટમાં સામે આવી છે। રાજકોટની ઇન્ડિયન બેંકમાં ઘટના બની છે જેમાં લોકોએ ગીરવે મૂકેલું સોનું અચાનક ગાયબ થઈ ગયું છે। ભેદી ચોરી છે। 3 મહિના પહેલા એ ડિવિઝન પોલીસમાં અરજી આપવામાં આવી છે। હજુ સુધી આ ચોરીની કોઈ ઉકેલ આવ્યો નથી, એટલે કે કોઈ પણ આરોપી પકડાયો નથી। માટે હવે ગાંધીનગર એફએસએલની મદદ પોલીસ લેવા જઈ રહી છે। માર્ચ મહિનામાં ઓડિટ આવી હતી અને એ ઓડિટ દરમિયાન ખ્યાલ આવ્યો કે લોકોએ જે સોનું ગીરવે મૂક્યું છે તે રૂપિયા 1 કરોડનું સોનું ગાયબ છે। 2 જેટલા કસ્ટમર પોતાનું સોનું છોડાવવા આવ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે પોતાનું સોનું ચોરાઈ ગયું છે। એ સાંભળતા જ તેમને પગ નીચેથી જમીન સરકી ગઈ અને તેમને કહ્યું કે અમને અમારું સોનું પરત આપો। પોલીસને જાણ કરવામાં આવી અને બેંક તરફથી પણ પોલીસને જાણ કરવામાં આવી છે। પરંતુ જો ખરેખર બેંકો આ પ્રકારની પ્રવૃત્તિઓ કરશે તો લોકોને ભરોસો કરવો તો કોના ઉપર કરવો, એ પણ એક સૌથી મોટો સવાલ સામે આવ્યો છે। હાલ તો અત્યારે 7 જેટલા કર્મચારીઓનું એફએસએલ થવાનું છે, એટલે કે તમામ પ્રકારની પૂછપરછ થવાની છે। ત્યારે એ પૂછપરછ બાદ જ ખ્યાલ આવશે કે ખરેખર આ સોનું ગયું ક્યાં। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।